તો રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો। ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો। શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવામાં આવે। 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરવામાં આવશે। હેલ્મેટની અમલવારી પહેલા પૂર્વ મંત્રી દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો। તો ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી દ્વારા સીએમને પત્ર લખાયો છે। ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે। રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આ પત્રમાં શું રજૂઆત કરવામાં આવી છે, શું ઉલ્લેખ છે? ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના વાત કરવામાં આવે તો આગામી 8 તારીખથી રાજકોટ શહેરની અંદર હેલ્મેટ ફરજિયાતનો નિયમ છે તે અમલવારીને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે થઈને પોલીસ કાર્યક્રમો પણ આપી રહી છે। તેની વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં શહેરી વિસ્તારોની અંદરમાંથી હેલ્મેટ મુક્તિ આપવાનો વાત છે તે આ પત્રની અંદર કરવામાં આવ્યો છે। અને સાથે સાથે અમુક વિસ્તાર તો રાજકોટ શહેરના એવા છે કે નાના વિસ્તારની અંદર થોડા કામ હોય તો 500 મીટર ને 100 મીટર સુધી વાહનોની લઈ જવાનો હોય છે ને શહેરની અંદર મિનિમમ 15 થી 20 ની સ્પીડે ચાલી શકે તેટલા જ રસ્તાઓ છે, કારણ કે ટ્રાફિક જામ હોવાના કારણે પણ આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે તેવો પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે મુખ્યમંત્રીને જાણ પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજકોટ શહેરની અંદર હેલ્મેટ છે તેને મુક્તિ આપવામાં આવે। જિલ્લામાં અને હાઈવેમાં જે વાહન ચાલકો છે તેમાં બરોબર છે કે હેલ્મેટ ફરજિયાત રાખવું, પરંતુ શહેરની અંદરથી હેલ્મેટ મુક્તિના કરવામાં આવે તેવી માંગ છે તે મુખ્યમંત્રીને કરવામાં આવે છે। આ પ્રકારનો પત્ર છે તે મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।